બનાસકાંઠાનું વહીવટી તંત્ર હવે કદાચ તમે ચેતી જજો, કારણ કે જે છેલ્લા કેટલાય સમયથી જે ભ્રષ્ટાચારો કરવામાં આવી રહ્યા છે, જે સારી ગુણવત્તાવાળી વસ્તુ ના વાપરવાને કારણે જે લોકો જે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, તમામ મુદ્દાને લઈ હવે ગેનીબેન ઠાકોરે ઉધડો લઈ લીધો છે અધિકારીઓનો। શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના અંદાજના કારણે ઘણીવાર ચર્ચામાં આવતા હોય છે। જે સારી ગુણવત્તાવાળી વસ્તુ હોય કે લોકોની જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય છે, તેને લઈ કોઈ પણ પ્રકારના જ્યારે ચેડા થતા હોય છે, એના મુદ્દે ગેનીબેન ઠાકોર જે છે તે તરત જ મેદાને આવી જતા હોય છે। અને આવો જ કંઈક બનાવ સામે આવ્યો, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે એક બેઠકની અંદર પહોંચ્યા હતા, જ્યાં દીક્ષા કમિટીની બેઠકમાં જે કલેક્ટર કચેરી ખાતે મળી હતી, અને ત્યાં પોતે જે અધિકારીઓ જે છે તેમનો ઉધડો લઈ લેવામાં આવ્યો હતો। ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કલેક્ટરને કહી દીધું કે જિલ્લામાં જ્યાં પણ કામોની ગુણવત્તા સાથે ચેડા થતા હોય ત્યાં હવે કડક કાર્યવાહી થવી જોઈએ। તેમણે એક નવી કમિટીની રચના કરવાની પણ માંગ કરી છે, અને જે સીધું ફિલ્ડ પર જઈને કામોનું રીચેકિંગ કરશે। ગેનીબેનનું વલણ એટલું અક્રમ હતું કે તેમણે જાહેરમાં ચીમકી આપી દીધી છે કે જો વહીવટી તંત્ર સમયસર કામોની ગુણવત્તા સુનિશ્ચિત નહીં કરે તો ચૂંટાયેલા પદ અધિકારીઓ પોતે મેદાનમાં ઉતરી જશે અને જાતે જ કામોનું નિરીક્ષણ કરશે। કદાચ આવું પહેલી વાર થતું હશે કે સાંસદ હવે આ મામલે મેદાને પડે છે। સૌ પહેલા સાંભળી લઈએ કે ગેનીબેન ઠાકોરે વિધુમાં શું કહ્યું છે। ખેંચાયો છે તાજેતરમાં સરકાર દ્વારા હવે વીજળી વધારવાની વાત કરવામાં આવે છે, કઈ રીતે જુઓ છો? હા, સૌપ્રથમ તો 15 જૂન સુધીમાં વરસાદ ન આવે તો સરકારી નિયમ પ્રમાણે આવનાર સમયમાં જે પરિસ્થિતિ થાય એને પહોંચી વળવા માટેનો ભાવિ પ્લાન હોવો જોઈએ। અને KRCT દાખલ કરવા માટે તાલુકા કક્ષાએ મામલતદાર પાસેથી વિગતો લઈને જ્યાં ઘાસચારાની તકલીફ હોય કે જ્યાં કામો માટે મનરેગાના કે જે કામો ચાલુ કરાવવા પડતા હોય રોજગારી માટે, એની વ્યવસ્થા સરકારે પૂરી કરવી જોઈએ। સૌથી વધારે જો ખેડૂતોની ડિમાન્ડ હોય તો વીજ કનેક્શન માટે છેલ્લા 1 વર્ષથી તમામ ખેડૂતોએ એના એસ્ટિમેટ ભરી દીધા છે, એની તમામ પ્રોસેસ કરી દીધી છે। એમના જે મળતિયાઓના કોન્ટ્રાક્ટરો હતા ત્યાં ટપક પદ્ધતિ માટેના બધા જે સાધનો ખરીદવાના હોય એ ખરીદી લીધા છે। એમના અધિકારીઓએ જે કમિશન લેવાના હોય લઈ લીધા છે, પણ છતાં ખેડૂતોને હજુ સુધી વીજ કનેક્શન મળતા નથી। અને વારંવાર પૂછીએ તો કે મટીરિયલ મળતું નથી। પહેલાં કદાચ 15 દિવસ, મહિનો, 2 મહિના લેટ હોય બરાબર, પણ દોઢ વર્ષ સુધી એસ્ટિમેટ ભરેલા, તમામ પ્રોસેસ કરેલો, અને ખેડૂતોને આ રીતે, એટલે સૌથી બનાસકાંઠાની અંદર અને વાવ થરાદમાં સૌથી મોટી માગણી ખેડૂતોની જે એસ્ટિમેટ ભર્યા છે એમને તરત એને કનેક્શન આપવામાં આવે। બીજું, સરકારી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ એ સમયાંતરે એનું જે અમલીકરણ થવું જોઈએ, એની જે ક્વોલિટી હચવાવી જોઈએ, એ કોઈ કામોની અંદર મોટા ભાગે હચવાતી નથી। આજે ગામથી ગામને જોડતા રસ્તાઓની સૌથી મોટી માગણી બનાસકાંઠાને વાવ થરાદની છે। હવે માર્ગ ને મકાન પંચાયત વિભાગમાં એની જે પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ ઓનલાઈન અરજીઓ કે તલાટી કે જે વહીવટી તંત્રે કરવાનું હોય એ સમય મર્યાદાની અંદર નથી કરતા। એના કારણે લોકો સુવિધાથી વંચિત રહી જાય છે। એનું કારણ કે PMGSY એટલે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના જે યોજના ચાલે છે એ કેન્દ્ર સરકારની છે, અને કેન્દ્ર સરકારની જે યોજના છે ઓનલાઈન બધા એના ડોક્યુમેન્ટ કરેલા હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે। કોઈ વ્યક્તિગત રીતે એને કોઈ ધ્યાનમાં કોઈ લેતું નથી, પણ જે પ્રોસેસને વહીવટી પ્રક્રિયા કરે એ પ્રમાણે એના જોબ નંબર આપવામાં આવતા હોય છે। એટલે આજે દિશા કમિટીની જે મિટિંગ છે એની અંદર પણ આ તમામ મુદ્દાઓ સાથે ચર્ચા કરી છે, અને જ્યાં ક્વોલિટીવાળું કામ નથી થતું ત્યાં ક્વોલિટીવાળું કામ કઈ રીતે થાય એની એક કમિટીનું ગઠન થઈને એની મુલાકાત, એનું જે રીચેકિંગ હોવું જોઈએ અને એના માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થતી, ને એના માટે કરીને ગુણવત્તાવાળા કામો થતા નથી। એટલે આ બાબતમાં કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે, જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું છે, અને આવનાર સમયની અંદર એ નહીં થાય તો અમારે પોતાને પણ જે કામો ઉપર સ્થળ ઉપર જવું પડે એ વહીવટી તંત્ર નહીં જાય તો અમે રાજકીય જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ કમિટી બનાવીને આ કામોની મુલાકાત લેશું। અહીંયા તમે ગેનીબેન ઠાકોરને સાંભળ્યા, પરંતુ અહીંયા વાત માત્ર રોડ રસ્તા પૂરતી નથી। જે અલગ અલગ જે કામો થતા હોય છે, જેમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે પૂછ્યું છે કે વાતો મોટી કરવામાં આવે છે, જાહેરાતો પણ થતી હોય છે, પરંતુ જમીની સ્તરે હકીકત શું છે?
બનાસકાંઠાનો ખેડૂત આજે 1 વર્ષથી વીજ કનેક્શનની રાહ જોઈને બેઠો છે અને ખેડૂતોએ એસ્ટિમેટ ભરી દીધા છે, તમામ જરૂરી પ્રોસેસો પૂરી કરી લીધી છે, પણ કનેક્શન નથી મળતા. ગેનીબેનનો સીધો આરોપ છે કે જે મળતિયાઓ છે તે સાથે ટપક સિંચાઈના સાધનો ખરીદી ગયા છે અને અધિકારીઓએ પોતે કમિશન પણ સેટ કરી લીધું છે, છતાં ખેડૂતોને વીજળી મળતી નથી. આ શું 1.5 વર્ષથી ખેડૂતો વીજ કનેક્શન માટે ભટકી રહ્યા છે અને આ જે કુંભકર્ણ જેવી નીતિઓ છે અને અધિકારીઓ જે છે આમાં મજા લૂંટી રહ્યા છે. આ કેટલું યોગ્ય છે? અને હવે આ તમામ મુદ્દાને લઈ હવે ગેનીબેન ઠાકોર દ્વારા જે અવાજો ઉપાડવામાં આવ્યા છે એ બાદ ખાસ કરીને જોવાનું એ રહેશે કે ખરેખર આ જે લોકો જે છે તેમને ન્યાય મળે છે કે નહીં, કે લોકો જે ખેડૂત છે તેમને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા એ વાયદાઓ સરકાર પૂરા કરે છે કે નહીં. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.